નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ ભરતીની રનિંગ વિશે જે અપડેટ આવી છે, રનિંગની ડેટ આવી છે તેના વિશે વાત કરીશું. આ ઉપરાંત લેખિત પરીક્ષા ક્યારે આવશે અને પરિણામ ક્યારે આવશે તેની પણ તારીખ આપી દીધેલી છે, તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. જૂન અને જુલાઈમાં આવી શકે છે લેખિત પરીક્ષા અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ. ઉચ્ચ કક્ષાએ આ રીતની થઈ રહી છે વિચારણા. તો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ અધિકારીમાં જૂન જુલાઈમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરી રહી છે અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં રિઝલ્ટ જાહેર કરી દેવાની પ્રોસેસ ચાલુ છે. ત્યાર પછી આપણે જોઈ ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે, તેના ઉપર એક ટ્વીટ આવી છે કે રનિંગ વિશે જે અપડેટ છે એની તારીખ છે કે દોડ ક્યારે ચાલુ થશે તે જોઈએ આપણે. ત્યાં પછી આપણે જોઈ તો કે ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. તેમાં જો પીએસઆઈની 858 અને એલઆરડીની 12,733 જગ્યા પર ભરતી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવાશે શારીરિક પરીક્ષા. પોલીસ ભરતી બોર્ડ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી. તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે. જો દોડવાની શરૂઆત ના કરી હોય તો 1 થી 1.5 મહિના જેવો સમય છે, દોડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું લેખિત પરીક્ષા ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે અને શારીરિક કસોટીની તારીખ. ત્રણેય વસ્તુ અપડેટ હતી, તે સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.